રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલુંછમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે ફૂલછોડ વિતરણ કરવામાં આવેલ છે, જેના લાભ લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી અને સામાજિક વનીકરણ રેન્જ મોનાલીબેન કચોટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજના સમયે પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે। ભૂતકાળમાં ઓક્સિજનની તંગી ઊભી થયેલ છે, તેવી જ રીતે ગરમીથી બચવા માટે અને અન્ય કેટલાય પ્રકારના પર્યાવરણ આપને બચાવતો આવ્યું છે અને આજે તેમને ટકાવી રાખવા વૃક્ષોના વાવેતર થકી જ આ વસ્તુ શક્ય બને છે। તેવા સંકલ્પો સાથે તેમણે એક કાર્યક્રમ એક પેડરામા કે નામ આપેલ છે, જેમાં કરંજ, કનજી, લીમડો, સરગવો, જામફળ, ચીકુ, બોરસલી, ગુલાબ, દાડમ, લીંબુ, ઉમરો જેવા રોપાનું વિતરણ કર્યું હતું અને આશરે 2200 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું। આ તકે વન વિભાગ મોનાલીબેન કચોટ, બારૈયા સાહેબ અને વન વિભાગના અધિકારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા। આજરોજ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત વનીકરણ વિભાગ દ્વારા ઉપલેટા શહેરને લીલુંછમ હરિયાળું બનાવવા માટે રોપા વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં ફળા વૃક્ષો, ફ્રૂટ વૃક્ષો અને છાંયો આપે તેવા રોપાનું પુષ્કળ પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું હતું। આશરે 2200 થી 2300 રોપાનું આજ રોજ ઉપલેટા શહેરમાં વિતરણ કરવામાં આવ્યું હતું। હાલમાં ઓઝોન વાયુમાં ગાબડું પડ્યું અને પર્યાવરણની ખૂબ જ મુશ્કેલી છે અને લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ અને ઉત્સાહભેર લોકો રોપાઓ લેવા આવ્યા હતા અને પોતાના ઘર આંગણે લીલુંછમ બનાવવા માટે એક પેડ માકે નામના અનુસાર રોપાઓ લઈ ગયા હતા। એમએન કચોટ, રાપો ઉપલેટા, સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા, સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે જે હાલમાં ભારતમાં ઝુંબેશ ચાલે છે, એક પેડ માકે નામ, જે મોદી સાહેબે શરૂઆત કરેલી છે, તો આજે આ ઉપલેટા શહેરમાં અમે વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે વિનામૂલ્યે વિતરણ આજે કરવામાં આવેલ છે, જેમાં ઘણી સંખ્યામાં લોકો આજે જોડાયેલા છે અને વૃક્ષ અંગેની જાગૃતિ અમે ફેલાવેલ છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા।